સુરતમાં રસોઈ જેવા સામાન્ય ઝઘડાના માતાએ 2 દીકરીઓને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. તો હાલ બંને દીકરીઓની હાલત સામાન્ય છે. બનાવને લઈ આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં પારિવારિક કંકાશમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડભોલી વિસ્તારના 15 એપ્રિલમાં વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં રસોઈ બનાવતી જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળી એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની 2 પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યારબાદ પતિને ફોન કરી મારે હવે જીવવું નથી તેમ કહ્યું હતું. જોકે માતા અને બંને દીકરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે આજે 16 એપ્રિલે માતાનું મોત નીપજ્યું છે. ત્યારે બંને દીકરીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બનાવને લઈ પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે. જઈશું શું બનાવે બસ કાંઈ નહીં, દવા પી ગયા. ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો. ક્યારે ફોન આવ્યો? હવા 2:30 ગાળામાં. શું કીધું? દવા પી ગઈ. મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં કે બસ મારે નથી જીવવું. કેટલા લોકોએ દવા પી? એ 2 છોકરીઓને કહે પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે. દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી અત્યાર સુધી. શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા. તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું. નકર તો હું જાઉં થોડોક 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળો રહ્યો તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય તો. આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ 2:30 ગાળામાં થયું. એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો હતો, ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું શીખવું ને એવું બધું. પહેલાં કંઈ ઘર કામ કાજ? નહીં, એવું કાંઈ નહીં. અમે 2 માણસ સિવાય કોઈ નથી. 2 દીકરી ને 2 માણસ.